વડોદરાની ડભોઈ નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે ડભોઈમાં દૂષિત અને ગટરના પાણીને લઈને ઝાડા ઉલટીના કેસો વધ્યા છે। જો કે મુખ્ય જિલ્લા અધિકારીની સૂચનાથી છેલ્લા 10 દિવસ સુધી તાલુકા આરોગ્યની ટીમ દ્વારા કાર્યવાહી કરતા પાણીના 3 સેમ્પલમાંથી 2 પાણીના સેમ્પલ બિન પીવાલાયક હોવાના રિપોર્ટ મળી આવ્યા। તો ગટર ડ્રેનેજ 21 સ્થળે લીકેજ તેમજ 5 સ્થળે પીવાના પાણીની લાઇન લીકેજ મળી આવી હતી। નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે નગરમાં પોલીસ સ્ટેશન પાસેની સાઇઝિંગની લાઇન તૂટી ગઈ હોવાથી સમારકામમાં 10 દિવસ જેટલો સમય લાગ્યો હતો, જેથી બંધ પડેલા 5 પમ્પિંગ સ્ટેશન ચાલુ થઈ જવાથી ઉભરાતી ગટરો અને લીકેજ સમસ્યાનો ઉકેલ આવ્યો છે। જો કે ડભોઈ નગરમાં ફેલાયેલા રોગચાળા બાબતે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ જ કમ્પ્લેન નગરપાલિકાને મળી ન હોવાનું લૂલો બચાવ કર્યો હતો। ગટર ડ્રેનેજ લાઇનમાં લીકેજ 21 મળ્યા છે અને પાણી લાઇન લીકેજો છે 5 છે। તારીખ 2/8/2004 થી 14/8/2004 સુધી કુલ ઝાડાના મળેલ કેસ 62 છે અને કુલ ઝાડા ઉલટીના કેસ 20 છે, જેમાંથી 10 ઝાડા ઉલટીના કેસો એસએચજીમાં રેફર કરવામાં આવેલ છે। 6 લીકેજ જે હતા એ સમયે પૂર્ણ થઈ ગયા હતા ને જે બાકી હતા એ પૂરા કરી દીધા છે। સાથે સાથે પ્રજા જે કહે છે કે કોઈ જગ્યાએ લીકેજ છે એ કામગીરી બી પૂર્ણ થઈ ગઈ છે ને હાલના તબક્કે અમને કોઈ ચોપડા પર લીકેજની સમસ્યા કે કોઈ કમ્પ્લેન હાજરમાં નથી, જેથી કરીને મારું એવું કહેવું છે કે લીકેજની સમસ્યા કોઈ જગ્યાએ નથી। કોઈ પ્રજા કહેશે તો એ તાત્કાલિક અમે કરવા તૈયાર છે કે આરોગ્ય ખાતાની જે સૂચના મળશે એને અમે